હર મહાદેવ બધાની. તો અમે વિયાવા છે મારા ઘરે પાછા પહોંચી ગયા છે ને મમ્મીના ઘરે છે વિયાવા છે. તો અહીંયા આવીને તો પછી બધું ખાવાનું બનાવ્યું, પછી ખાધું પીધું ને હવે કપડાં જો એટલા બધા પાછા થઈ ગયા છે તે કપડાં પાછા ધોવાના છે. પછી ઠામડા ધોયા અને પિયુષભાઈ બેસી ગયા છે ઝૂલામાં. અને નીતિનભાઈ છે સૂઈ ગયા છે, કેમ કે પિયુષભાઈ તો ગાડીમાં સૂઈ જાય પણ નીતિનભાઈ ગાડીમાં સૂવે નહીં. તો મમ્મીના ઘરે સુઈએ એટલે સારું તો નથી લાગતું, પણ તો હવે આવું તો પડે ને, કેમ કે આવું તો પડે. તો એવું છે કહેતા નથી કે ગમે એટલા પૈસાવાળા હોય કે ગમે એટલા ઓલા હોય તો બધું વેચાતું મળી જાય, પણ મા બાપનો પ્યાર કોઈ દી વેચાતો ક્યાંય મળતો નથી અને ક્યાંય મા બાપ કે વેચાતા મળતા નથી. તો આપણા પોતાના મા બાપ સિવાય બધું ખોટું છે. અને આપણા મા બાપ આપણું સુખ દુઃખ આપણું બધું એને ખબર છે. આપણે કેવી નહીં કે આમાંને આમ છે કે ઓલું છે, ગમે આપણે વાંધો હોય આપણે કોઈને કહી ન શકીએ, પણ મા બાપને જાણી લે. કોઈ બીજું આપણું દુઃખ ન જાણીએ પણ મા બાપ આપણું દુઃખ જાણી લે. તો એવું છે મા બાપનું. તો હું તો મારા મા બાપને બહુ પ્યાર કરું છું, કેમ કે મારા મા બાપ મારા સુખ દુઃખની વાત મને કહેવી ન પડે, એને બધી ખબર પડી છે કે એને શું વાંધો છે, શું જોતું છે. મને જે જોતું હોય, જે મારે ઓલું હોય, જે પહેલાંય હું અને અત્યારે હું મારે માંગ્યા વગરનું મને મળી જાય છે, કેમ કે મારા મા બાપ છે એને બધી ખબર હોય. તો આપણે આપણા મા બાપની કદર કરવી પડે અને આપણે આપણા મા બાપને પ્યાર દેવો પડે અને એને ટાઈમે દેવો પડે. ગમે એવું હોય તો આપણે આપણા મા બાપને કોઈ દી કાંઈ વસ્તુનું ઓલું કરાય નહીં. તો આજની વાત તો એવી છે મારે એવી કેવી છે તમને બધાને, કે મારા યુટ્યુબ ફેમિલીને કહું છું ને ઇન્સ્ટાગ્રામ ફેમિલીને કહું છું કે જે મા બાપને પ્યાર કરતા હોય ને એ 10 જણાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને અને લાઈક કરી લેજો. તો બધાય અને કમેન્ટ કરજો કે કોણ એના મા બાપને પ્યાર કરે છે. જો સાચો મા બાપને પ્યાર કરતા હોય તો કમેન્ટ કરજો અને 10 જણાને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળશું કાલ નવા બ્લોગમાં. તો બાય. અને એક વાત હજુ કે હું તો મારા મા બાપને પ્યાર કરું છું, પણ તમે કરો છો તો કહેજો કે અમે કમેન્ટમાં કહી દેજો કે હા અમે મારા મા બાપને પ્યાર કરવી જોઈએ અને સન્માન દેવી જોઈએ. તો ફરી મળશું કાલ નવા બ્લોગમાં અને 10 જણાને શેર કરવાનું ભૂલતા નહીં, તો ખબર પડે કે કોણ એના મા